ખબર આ છોકરોએ જો જીવસન બધું રમ કરી પણ મેલ્યું છે ને આ ડોવો તો લકીરે ઘેર ઉભા જ નહીં રહેતા ચોરા બે વાત તો આમ શીખ્યા છે ને તે કણા કા ગોના પંચાયત ભેગા કરતા નીકળ બેહેરા છે આખો દારો આ મોટારો મારા પર આવવાનું બધું એક તો બીક લાગે છે એકદા તો કરંટ આવ્યો તને અચ્છી તો ચોપે પાડતી નહીં અને સિવાય મારા વિશ્વાય મેલી જતા રહીશું અને ચોપ કોણ પાડી આવશે મને મોટર નહીં અમે બાટલો ભરવાનો ગાડી આવી આપણે ગાડી આવી બેટા ગાડી બાટલો ભરવાનો છે જજે લઈ જજે મારા મોટર કોણે આવી તો ચોપ પાડી આવ લમણ માં છોડી કીધી પાડ દેજે બેટા અને તાર બાપુ તો જાસુ તે તો ઘેર બા બે રાસ ચોરા જેમ કે છે કે માં બોલાવસ ઘેર કોણે આવી છે જો હો કે જે પૈસા તાર બાપા ની કન બેઠા છે તો ના હોય તો આલુ હો બેટા એ હું આગળ થઈ ગયો હાલે આ બાટલો લઈ જાઓ ઓ જાફરી લઈ જજે હો જાફરી લઈ જા બેટા છોકરો મારા એના બાપ જેવો નહીં પાછો તે હારું છે ને કાવો રમી પાછો હોત તો શું કરો મનુભાઈ હા ઓ મનુભાઈ ઓમાક પડ્યું કેવું છે શું કહું આજુ છું આ તમારા ભાઈ જોયા છે સિમર જોવા જાસ હવારવાના એ જ ખબર નહીં પડતી ડેરી બધા અમે બેઠા હતા હા કાલે આપણે ડેરી પર બેઠા હતા તો તમે કણથી આવો છો હું ડેરી થી આવું છું તે હતા કણથી કે આવું તો પર તમારા બાબે બોલાવસ ઘેર એટલે મને શું ખબર પણ ઈથી પછી હું ના કરી ગયો હા તાણ કીધું શિબર જો જ્યાં પેલા છોકરાને મોકલ્યો મેં તો બાટલો લઈને તો તારા બાપા જોડે પૈસા લઈને ના ભરાવતો હોય જા મારે શું કેવું ખબર હા મને થોડી વેમ લાગે છે ચેવું તમે તો બેઠા લાગી જાય બેસતા એટલે પછી કોઈ એ વાત તો તમે સમજી લો હવે ના ના ગોડા છો તમે ભર્યું ના સાચી વાત છે હવે ના એમ તો ભગત છે એમ તો ભગત છે એ તો પછી ખબર પડશે હા હા પર આ કોદ્યા ચોથી આયા પીયુસ નું આમ કરશે તેમ કરશે ને આવા ના આવા બરાબર ચોઈ મળું બર્યા ભગત સિંહ તો કોઈ પીવી એવા નહીં બીક ચેટલી છે મારી પાસે બાબે ઓ બાબે ઘેર છો ઘેર શું ભાઈ ઘેર શું હું કહેતો તો હા કે પેલા ભૂરા ભાઈએ કીધું તે 200 રૂપિયા કેથી લઈ જઈ હા ના એ તો મારા ઈમાન પાસે લેવાના એટલે હું લાયા તા એરાથી ઈવન જોડેથી તમારે લેવાનું એ તો મારા વ્યવહારના લેવાના છે ખાલી વ્યવહારના હા ના હું મી કોઈ મંગાવ્યું નહીં કોઈ લાયા નહીં ગોમમાંથી તો હા ને 100 રૂપિયા અમુક રખના હશે તો માગતો હશું કો મેં તો ખાલી કીધું કે તું ઘેર જઈને લઈ લેજે એટલે લેવા આવ્યો પૈસા માર જોડે નહીં તમે જો આલ્યા હોય કણ માગો કશું ઘરમાં મેં કોટ પચીની વસ્તુ મંગાઈ નહીં એને 100 રૂપિયા ઊભા થઈ જાય પણ તમે 525 ના મંગાતો હું કરું તો હું તો રખના લેવા આવ્યો તો મારો તો હાલો એટલે મન તો હજી ડોહા કીધું છે કે મેં કોઈ લીધું છે ખુશીના લીધા છે મને કોઈ ખબર છે તો તમને પછી હાલ દઉં ઈવન કેવું પડે કે હું હાલ દઉં ઈવને મને ઘેર થી કીધા ઘેર જ આવતા હું તો ઘેર ઈવન મોકલજો અને પછી ઈવન લઈને તમે પૈસા લેવા પણ આવો મારા તો 200 રૂપિયા લાવો હું હેઠતો દઉં તો મને જો આલ્યા છે તો આવું પણ બંધાયા છે પૈસા પણ તો આવી એટલે પૂછી આ લેજો ગયડા ચોકડ ફાટી પડે તો હું એમ કહું છું અડવાનો ઉઠ્યો તાનો માં ચા દહેડીને જો તો એ શીખા ભલા ભાઈ આ તમે ઘેર લા મોકલે ઘેર તો ના પાડી મને પૈસા લેવાની હા પૈસા લીધા છું હા એ તો પેલો દાઢી કરાવી હતી દાઢી એના બાકી હતા 150 રૂપિયા છે અને દાદીના પૈસા જ માર જોડેથી લઈને જતા એ તો પેલા નોમા આવનાર ખોટા ને તો લાવ્યો જ જીયા પૈસા લીધા વગર તમે ચોક નોમું કરવા જ્યાં છો ચાડા મેં તમને ઘરમાં બહાર કાઢ્યા ને એમ કીધું કે બાકી લઈને આવો સાચું બોલો મને જવાબ આલજો પછી આલજે 150 રૂપિયા હાલો 100 રૂપિયા તમે મને આલજો એટલે નહીં મારો નહીં આલું એક રૂપિયો એ દે ભલા નહીં ભાઈ મારા કોઈ ભાભી અંકલ કોઈ લેવા જાય નહીં તમે મને 200 રૂપિયા આલો છે આ વ્યવહારની ચાલો પણ કાકી બંધ થઈ જાવ આલો નહીં આલું 150 રૂપિયા હા પૈસા તમે હા નાટક કરતા શીશા હા નાટક કરતા શીખ્યા તો જોઉં તો ભગતની માળા પેરી કાલથી મારા ઈ કણા તો માલ કચ્છું મળશે નહીં બોલ્યા કણ 200 રૂપિયા આલો પછી શું વાતો કરો મન કયો જે હોય મને કયો પછી તને આ બધું કોણ કહે છે તને પછી હાલકું તો વળી 150 રૂપિયા દેજે હું નહીં આલું એ ભૂરા ભાઈ હા કેડો કે માલ નાટક પતાવ કરતા શીખ્યા વસ્તી ઘેર ઘોડા કરવા આવે હું પાછું પછી બોલ્યા પણ ચપન ખંજે એટલે આ વ્યવહાર ખોટો પડો હું આવશું તમે આવશો આ નક્કી ને આ એડમ તો અને બોલે એટલે બીજું ફોફાડી ના બોલું કોક તો કરતા હોય ને એવું લાગસ મન હું બીજી કોઈ નહીં. પૂછતું કરતા હતા એ તો પેલો બાતરીઓ નહીં એ ભેગો કરે છે તે ભેગો કરીને કઢાવવાનો છું વધારે 100 રૂપિયાનો હિસાબ આલજો પહેલા મને હેડો હિસાબ તો બધા જિંદગીના પહેલી ના તને નિહાળે તારે એક એક ટકાનો હિસાબ આવે છે. લાગા ઓસા લાકડે બળે ને એવું નહીં એટલે મનુભાઈ કહેતા હતા કે ઓમ સન ઓમ સાત હું વસ્તિયા કરીને કહું છું પણ મારા મનમાં લાગે છે કોક તો લોચા શું પછી હું તને ગાડી તને કુના પહેરે છે ત્યાં ચાર 30 તો તમને ના દેખાય પછી બધા તો સાફ કરી દે પછી ના
લુગડા બુગડા શીખવા તો સીવી દે મારે ખરાબ શીખવા ધોત્યું પછી દે પણ આ પેલા બાટલી કઢાવાની છે તે હું ઉતાવળો તો કઈ બાજુ કઢાવવાની તારે પેલો આપણે ઈ બિગ મેજિક કરે તો પણ આવતું થાય છે ત્યાં કની બાજરી 7 તારીખ શંકરની બાજરી લે નતો આયા આપણો છોકરો તે એમ કઈ જો બાજરી લેવાની સ્મરણ કીધું ને એને કીધું કે ભાઈ આ બાટલી કઢાવા આવજો કા તન પાછા છોકરાને મજૂરી કરવાની મહેનત કરવા સારું કે તને બાનો નાટક ખબર પડે તો તારા માપમાં રજો કહી દઉં તો મને બોલતી નહીં ને એટલે માથા ચડતા નહીં મારા નાટક બેસી હું તો કદી આટલે ફરે પણ કદી ચોયા કદી કશું વસ્તુ ના આવે ચોરીને કદી લાવે નહીં યાર ખરો મને તો હારું હાલ આવજો મેળા હાથી પાસા વાહોના તને કાવું છું હા દાદા જો નહીં કાવે ને યાર હારું કોક તો લોચો સ આ ઘડોજી હાલ આઈને ઘરમાં બેઠો સ આઈને પોણી પીધું સ હજી આમ બેઠો નહીં હમુદો અને તરત બાજરી કઢાવા બાજરી પેલાને કઢાવાની હતી એને તો બાજરીનું કીધું નહીં આ જો જાય સોનતા તો બરાબરનો જે જગ્યાએ જાય નહીં પકડું આ હું કરે છે હું નહીં બધું બીજું તો પડશે તો અદને પણ માર વિખરી ગયેલો ભાગ ડોશી ના પડશે ને તો હારું હે તે પણ બીજું કોઈ ના ચણો પીવા વાળા કાઢવા વાળું ચણવું જોઈએ હે બીજું કોઈ ના ચણવું જોઈએ ખબર હતી કે કોક તો નાટક કરસ નકા કોઈ ના કરતા હોય તો હવે તઈ હંતઈ ચોકણ જઈશું આ તો મને પેલા મનુભાન બનુભા કહેતા હતા ને હું મનમાં નથી લેતી પણ આ પેલો 150 રૂપિયા વાળો આવ્યો અને મેં ઘેર કોઈ એવું મંગાવ્યું જ નહીં મફતનું કે બાકી કોઈના જોડે ઉધાર કોઈ મંગાવ્યું જ નહીં તો 150 આયા ચોથી આ ઘડો કોક તો કરસ આ તો પકડીને 2-4 એવી મેલું બધા દાડાની રી કાઢી નાખો આટલા દાડા હેરાન કરીશ ને મને ચેડ હું ફરું છું આટલા દાડાથી કોક કરસ બતાવવા છું પપ્પી જો શ્રદ્ધા તમે તે પણ હરખ નહીં માં તો હરખ લોટો પર ખુશી જ જવું છે અને ટોટિયો ડગવાની જેવો હા આ તો આ ટોકા બાકી ના નાખું તો આમ શાલ ના મેલું જેવા રાજી થઈ છે જો આમ ખજવાનો મળી જો ઓહો હાખો તમે મને તો કોઈને જોયું નહીં હોય ઓહો લાઈ હાથ પટાલવા રાખવાનું ગમે તે પણ ખાટું તે મેકાડે તો પીવું પડે છે કોઈ ભારી નહીં એટલે બીજું કોઈ નહીં મારે બધો ભારી તો હજે પણ ખાલી ડોસી ના ભરવી જોઈએ ચાકરી વધારે ના ખરાઈ જો આ થતું તું હોય કણ આટલા દાડા તો માળાના મણકોના પઠા મોમથિયો ખજવાનું હોય કણ ગાલ્યું છે મારા સિવાય કોઈને નહીં યાર ગમે તે પણ જગ્યા એ ખરીદી દીધી થાય ફીચર તો કે જીવન તો શોર્ટ જ આ જગ્યાના ગમે તે પણ 50,000 રૂપિયા લે છે મારા સિવાય કોઈ બીજું પીવા જેવું આવે હે કરવા દે ડોશીની જ બીક છે ખાલી આવો તાણ હેડો
આવી તો આવ્યું તે કહેજો ને એ દેશી મને લાગે છે એક ફોન આપણો ગણતી કઈ નાખશે હા અને એક ખાધું કરી ડુંગળી અગરની ખાધી બાસ્ટિંગમાં હું હારું બધી તારી જબર મારે છો હા ડુંગળી જેવી ડુંગળી એક નંબર પહેલો ખાઈ લેવા દે એટલે કઈ ના હા કમી મસ્ત કરી મજા કેટલી કટુકટી ને શીતો હેડવા દે આજ આવન એટલી વાર સાત તો તળિયો તોડી નાખું પગનો તળિયો એનો છે ને એવા મેલું ને ધોકા બધા દાણોની રી કાઢ નાખું આ લોકોના વાદે ચડ્યા છે નાના એક આપણો ઘર પૂરો નહીં કરવા અરે છોકરો આમ જોગ ખરા બપોરે ઊંઘતો જ નહીં અમારા આવો ફોર્મ ના કરતા હોય તો ચોરના પઠમ ઘરમાં પહેવું પડે હા હું લસણ કરીને આયા અરે હા નાટક મરી જો તો કોણ કરવા જતા નવેડી હું કરવા જતા કેમ નવરી મેં નવરી નહીં જો બાપા હા એ ઘેર જો વગર કજ્જા જોવા આયા છો તારી કસમ નવરી ઓય કજ્જા જોવા આયા છો તો ઘરના છોકરા હા અલ્યા હું સબ ભૂરા પણ બખારો એ હારો બખારો છે હા બોલા હા ઘરની પંચાયત નહીં કરવાની તમાર ઘેર મંગુ બા હારો બખારો છે જો આ વેડતા શીખ્યા છે વેડતા પેલા કોંતીરો છે ને કોંતીરો એના ઘેર પેલો દારૂ ગારો છે એના ઘેર તમે જોત ના વેડા પહેરીને વેડવા જાસ કદી નહીં પીધો રોજ મારા પાકીટમાં 20 રૂપિયા રોજ ઓછા હોય કે મારો એક અજાબાનો શિયો છે ને તે લઈ જાય છે તમારે આજે જ ખબર પડી મને તો આજ ખબર પડી હું તો રોજ જોઉં છું ઓહો એટલે મારે વાત હું તો રોજ જોઉં છું પીવાનો નાટક રોજ ને ખરેખર ખાતા હું જોઉં છું છોકરાનો મનખો બગડી જાય આજે બગડે કે આવું કરાતું છે હા મારું ઘર કોઈ ઓરો નહીં મારું ઘર બે બાયણા થઈ જાય તમને એ ખબર પડે છે તમારા બાયડી ના કોઈ ના વા નાચી આવું કરાતું છે હા હેડો આજ તો તમે જુઓ વાલા ઝઘડામાં તો કોઈ પડાય જ નહીં ઘરમાં ટોટિયું બહાર ના કાઢતા મનતો મનુભા તમે કીધું તું બર્યું હોભર્યું હોત તો સારું તું તમારા દાડો ના હોત અને એદાર મેં બધું હસામાં કાઢ્યું મેં કીધું મારા ડોહો આવો ના હોય પણ આ તો મારા સિક્કા જ ખોટા નેકર્યા કને કહેવાનું કયો મનુભાઈ આ તો હું રોજ જોતો તો આ તો રોજ તું તો ફરી જોતો તો અરે મને કહ્યું રેમ પડી ને પણ તમે કોઈને મને કીધું જ નહીં આ તમે તો એમની ખોટી ઉપરથી વાત મારી વાત સાંભળ એ તો જગ્યા 50,000 વાળા ચીજ હતા ને હા પીવા માટે એવી જગ્યા પર રાખતું છે એટલા ઝાપા મેલા છે એટલા ઝાપાટા મેલા છે નકલીએ ફાઈ નહીં પડ્યા ગમે તે પડ્યા એકલા છોકર જ્યાં તમે હા મિત્ર કહી દે તમે તો બદન હું કહું છું કે તમે દારૂ ના પીતા કારણ કે દારૂ પે ઘર બે બાયણા થઈ જાય આપણો વસ્તાર હોય ને એને ના કોઈ આલે ના કોઈ લઈ જાય અને ઘરમાં છોકરો હોય ને તો બાઈ તો કદી ના આવે કારણ કે દારૂડીઓના ઘેર કોઈ પોતાનો વસ્તાર ના નાખે ઈ હક વાળો ના હોય તમારો વિડીયો ગમ્યો હોય તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બરાબર સંપર્ક કરીને આવ્યો હેડો આવવાનું બધાને કહી દીધું મેં તો કોઈ દારૂ ના પીતા હો